નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. ગાંધીનગરમાં સંત સરોવર ડેમ ખાતે રેતી માફિયાઓ બેફામ બન્યા છે, જ્યાં દરરોજ વગર નંબર પ્લેટના અનેક ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે મોટા પાયે રેતી અને માટીની ચોરી કરવામાં આવી રહી છે. છેલ્લા 2 દિવસથી આ ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા અને ઉજાગર કરવા માટે પાટનગર નેટવર્કની મીડિયા ટીમ સતત ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી રહી છે. આજે જ્યારે ટીમ સંત સરોવર ડેમ ખાતે કવરેજ કરવા ગઈ ત્યારે રેતી માફિયાઓએ પત્રકાર પર હિચકારો હુમલો કર્યો હતો. આમ છતાં ટીમે નિડરતાપૂર્વક આ આખી ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો. સ્થાનિક કોન્ટ્રાક્ટરો પણ આ મામલે લાચાર અથવા આડકતરી રીતે માફિયાઓને છાવરતા હોય તેવું વલણ દાખવી રહ્યા છે, જેને પગલે પાટનગરમાં ખનન માફિયાઓ સામે કડક વહીવટી કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. છેલ્લા અનેક વર્ષથી આજે ઇન્દ્રોડા ગામની જોડે સંત સરોવર આવેલું છે, ત્યાં રેતી ખનન થઈ રહ્યું છે. ત્યારે જે પાટનગર નેટવર્કની ટીમ છેલ્લા 2 દિવસથી અહીંયા આવીને જે ચેક કરતું હતું, ત્યારે આજે જે ચેક કરવામાં આવ્યું ત્યારે એક બી ટ્રેક્ટર આમાં દેખાતો નથી અને સાથે એક બે ટ્રેક્ટર હતા તેના કોન્ટ્રાક્ટરને અમે બોલાવ્યો તો તેને હાથાપાઈ કરવાની બી પ્રયાસ કર્યો, પરંતુ આપણે જેવી રીતે કે નીડર પત્રકાર તરીકે વાત કરીએ તો એ લોકો પછી એમનું ટ્રેક્ટર ખાલી કરીને અહીંથી જતા રહ્યા છે. અને કેવું છે કે અહીંયા જે વર્ષોથી ખાડા ખોદાતા હતા, તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા ખાડા છે તે કરવામાં આવેલા છે. અનેક વર્ષોથી અહીંયા ચાલતું હતું ને એમનું કેવું છે કે હવે ખાલી 6 મહિના સુધી જ એમને અહીંયા કામ કરવા મળશે, કારણ કે જે 6 મહિના બાદ જે અહીંયા રિવરફ્રન્ટનું કામગીરી ચાલુ થશે તેની બાદ તેમને અહીંયા કામ કરવા મળવાનું નથી. એટલે 6 મહિના કામ કરવાની મંજૂરી માંગતા હતા, પરંતુ જે એમની પાસે લાયસન્સ નહોતું તેના કારણે આપણે બી કશું કરી શકીએ નહીં. પરંતુ આ જે ગેરકાયદેસર ચાલતું હતું તેના કારણે હાલ નદીની હાલત ખરાબ થઈ ગઈ છે.